પક્ષ દ્વારા અત્યારે બોલાવવામાં આવ્યા છે કે કેમ? નારાજ ના ના નારાજ નથી ભાઈ. તમે કેમ પાછળ આવો છો ભાઈ? મારી કંટ્રોલ માટે કોઈ મીટિંગ? ડેમેજ કંટ્રોલ માટેની મારે રજા લેવી છે. મારે બોમ્બે મારી ફ્રેન્ડના દીકરીના કર છે, એટલા માટે હું આવી છું. મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે, તો હું રજા લેવા આવી છું અને આ લોકો મારી સામે ખોટો ક્લેમ કરવા માટે વિડિયો ઉતારે છે. અને તમારો કોઈ અધિકાર નથી મારી પાછળ આવવાનો નહીં બેન. ભાજપ પાછળ આવવાનો કોઈ અધિકાર નથી ભાઈ. અમે તમને પૂછીએ કોઈ નારાજગી છે બેન? એમ ક્લેમ કરીશું તમારી ઉપર. જી બેન. વિડિયો કેમ ઉતારો છો ભાઈ? પોલીસ ફરિયાદ કરું છું તમારા ઉપર. કમલેશભાઈ, કોઈ ડેમેજ કંટ્રોલ માટે મીટિંગ? કશું જ નહીં, કશું જ નહીં હોય. બધા સહમત છે, બધા ખૂબ સારી રીતે બધા શુભકામના. કોઈ નારાજગી ખરી? કોઈ નારાજગી. પત્રકારો પર કેસ જેટલા ઉતરે બધા ઉપર કેસ કરવા. ભાવનગર મહાનગરપાલિકામાં આજે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ દંડકના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે. અનેક દિવસોથી છે તે નામ ઉપર છે તે ચર્ચા ચાલી રહી હતી કે આનું નામ આવે છે, આનો માણસ આવે છે, આ વ્યક્તિ છે તે આવે છે, તેને ઉપર છે હવે રોક લાગી છે. અને આજે નામ જાહેર થતાં અનેક લોકો છે તેની મનમાં રહી ગઈ છે. અનેક કોર્પોરેટરો છે તે નારાજ થયા છે. આવી જ રીતે ગયા ટર્મની જો વાત કરવામાં આવે તો કાળિયાબીડના જે કોર્પોરેટર હતા વર્ષાબા પરમાર, તેઓ પણ ગયા ટર્મમાં છે તે નારાજ થયા હતા અને આજે ફરી વખત છે તેઓ નારાજ થયા હોય તેવી ચર્ચાએ છે તે જોર પકડ્યું હતું. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ છે તે નારાજગી વર્તાવી રહ્યા હોય તેઓ દ્રશ્યો છે તે આજે દેખાઈ રહ્યા હતા. જ્યારે ઉષાબેન તલરેજાને મેયર બનાવવામાં આવ્યા છે તેની માટે છે તે સંમતિ માટે આંગળી ઊંચી કરવામાં કહેવામાં આવ્યું હતું, ત્યારે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો વર્ષાબા પરમાર છે તેની ખુલ્લી નારાજગી છે તે દેખાઈ રહી છે. તેઓ પોતે છે તે આંગળી ઊંચી નથી કરતા, માત્ર આટલો હાથ ઊંચો કરીને તેમની સંમતિ છે તે બતાવી રહ્યા છે. ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો તાળીઓનો ગડગડાટ કરીને છે તે વધાવી લેવામાં આવે છે. ત્યારે વર્ષાબા છે તેઓ પણ તાળીનો ગડગડાટ નથી કરતા. આમ અનેક નારાજગીના જે સૂર છે તે ઉઠવા પામ્યા છે. તે પ્રકારની ચર્ચાએ છે કોર્પોરેશનમાં જોર પકડ્યું હતું. ત્યારે પત્રકારોને જાણકારી મળી હતી કે વર્ષાબા પરમાર નારાજ થયા છે, ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે. ત્યારે પત્રકારો ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને નવજીવન ન્યૂઝ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે શા માટે ભાજપ કાર્યાલય અત્યારે આપને બોલાવવામાં આવ્યા છે, તેઓ શું કહી રહ્યા છે, પહેલા તેમને સાંભળો. દ્વારા અત્યારે બોલાવવામાં આવ્યા છે કે કેમ? નારાજ? ના ના નારાજ નથી ભાઈ. તમે કેમ પાછળ આવો છો ભાઈ? મારી કંટ્રોલ માટે કોઈ મીટિંગ? ડેમેજ કંટ્રોલ માટેની મારે રજા લેવી છે. મારે બોમ્બે મારી ફ્રેન્ડના દીકરીના કર છે, એટલા માટે હું આવી છું રજા લેવા માટે. બોર્ડ માટે જ હું રોકાયેલી હતી. અને તમારો કોઈ અધિકાર નથી મારી પાછળ આવવાનો નહીં. પાછળ આવવાનો કોઈ અધિકાર નથી ભાઈ. કોઈ અધિકાર નથી. હું મારા પ્રમુખશ્રીની રજા લેવા આવી છું. ઓકે, અમે ભાજપ કાર્યાલય આવ્યા છીએ બેન. તમે શા માટે પૂછો છો? અમે તમને પૂછીએ કોઈ નારાજગી છે બેન? એમ ક્લેમ કરીશું તમારી ઉપર. જી બેન. તો આ હતા વર્ષાબા પરમાર. દુખે છે પેટ અને કૂટે છે માથું, તકલીફ કંઈક છે અને પત્રકારો ઉપર ગુસ્સો છે તેઓ ઉતારતા તે છે દ્રશ્યમાન થયા હતા. તેઓએ પત્રકારોને પૂછ્યું હતું કે શા માટે મારી પાછળ તમે આવો છો? ત્યારે પત્રકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ભાજપ કાર્યાલય આવ્યા છીએ અને કોઈ ડેમેજ કંટ્રોલ કરવા માટેની મીટિંગ ચાલી રહી છે, માટે અમે આવ્યા છીએ. ત્યારે તેઓ કહી રહ્યા છે કે શા માટે મારી પાછળ આવી રહ્યા છો, હું તમારી ઉપર છે તે બ્લેમ કરીશ. આમ ગર્ભિત ધમકી છે તે પત્રકારોને આપવામાં આવી હતી. ત્યારબાદ છે તે અનેક મિટિંગોનો દોર છે તે ચાલ્યો હતો. બંધ બારણે મીટિંગ ચાલી હતી. પ્રભારી મંત્રી જે છે રાજકોટના કમલેશ મીરાણી, તેમની ઉપસ્થિતિમાં તેમજ ભાવનગરના જે મહામંત્રીઓ છે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ, તેમની અંદર મધ્યસ્થીમાં તેમની ઓફિસમાં છે તે મીટિંગ ચાલી હતી. ત્યારબાદ જ્યારે વર્ષાબા પરમાર છે તેઓ બહાર નીકળે છે ભાજપ કાર્યાલયથી, ત્યારે પણ પત્રકારો છે તે કવરેજ કરી રહ્યા હતા અને પત્રકારોને ફરી એક વખત ગર્ભિત ધમકી તેમણે આપી હતી કે હું તમે શા માટે મારું શૂટિંગ ઉતારો છો, હું તમારી ઉપર છે તે કેસ કરીશ, પોલીસ ફરિયાદ કરીશ. વિડિયો કેમ ઉતારો છો ભાઈ? પોલીસ ફરિયાદ કરું છું તમારા ઉપર. ફોટો વિશે ના ઉતારો ભાઈ. મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે, તો હું રજા લેવા આવી છું અને આ લોકો મારી સામે ફોટો ક્લેમ કરવા માટે વિડિયો ઉતારે છે. એના ફોટા પાડી રહ્યા છે બધાની ઉપર ક્લેમ થાય. આમ કહી શકાય કે ભાવનગરમાં મેયર, ચેરમેન તેમજ ડેપ્યુટી મેયર સહિતનાની વરણી કરવામાં આવી હતી. તેમાં નારાજગીનો કોઈને કોઈ રીતે સૂર ઉઠી રહ્યો હતો. આ મામલે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં ભાવનગરનું સામાન્ય ઇલેક્શન બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે સામાન્ય મહિલામાં બેન ઉષાબેન તલરેજા,
ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની પ્રદેશ નેતૃત્વ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી અમારા ઝોન મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ તમામના આદેશથી આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એવું અમારા કોઈ ધ્યાનમાં નથી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જ હોય છે અને કાર્યકર્તા આવી રીતે કોઈ નારાજ થયું હોય અત્યારે એવું કોઈ અમારા અહીંયા જ્યારે પ્રભારી પણ અમારી સાથે હાજર છે ત્યારે કોઈ એવી નારાજગી કોઈએ વ્યક્ત કરી નથી. કુમારભાઈ, એક ડેમેજ કંટ્રોલની અત્યારે મીટિંગ પણ યોજાઈ હતી કમલેશ મીરાણીની ઉપસ્થિતિમાં. શું એમાં ચર્ચા થઈ છે? કોઈ ડેમેજ કંટ્રોલ હતું નહીં. બેનના પરિવારજનમાં દુઃખદ અવસાન થયું હતું એટલે એ માટે થઈને સાંત્વના માટે થઈને મીરાણીજી ભાવનગર આવ્યા હતા એટલે બેનને મળ્યા નહોતા એટલે એ માટે થઈ અને બેઠા હતા. કુમારભાઈ, ભાવનગરના પત્રકારોને માહિતી મળે છે કોર્પોરેશનમાં જે મેયર ન બનાવવાને લઈને એક જે મહિલા કોર્પોરેટર છે તે નારાજ થયા છે. પત્રકારો છે તે ભાજપ કાર્યાલય આવે છે. શૂટિંગ જ્યારે ઉતારી રહ્યા હતા, પત્રકારોને પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ કોર્પોરેટર કહે છે કે મારું જો શૂટિંગ ઉતારો છો હું બધા પત્રકારો ઉપર કેસ કરીશ. આ કેટલું વ્યાજબી છે? વ્યાજબી એ તો એમને અત્યારે જ્યારે એમની ઉપર દુઃખ આવી પહોંચ્યું છે ત્યારે એમને આ પરિસ્થિતિની અંદર કંઈક બોલાઈ ગયું હોય. બાકી આવી રીતે કોઈ કોર્પોરેટર આવું વાણી વર્તન ના કરે. તો આપે સાંભળ્યા હતા કુમાર શાહ. તેમનું કહેવું છે કે બેન વર્ષાબેન છે તેમના ઘરે છે તે મરણ થઈ ગયું છે માટે તેમને આ પ્રકારનો ગુસ્સો છે તે કર્યો હોય. સાથે જ તેમનું કહેવું હતું કે કોઈ ડેમેજ કંટ્રોલની મિટિંગ નથી પરંતુ વર્ષાબાના ઘરે છે એક મરણ થઈ ગયું હોય તેને લઈને કમલેશ મીરાણી રાજકોટથી આવ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી. કમલેશ મીરાણી તો આજે જ્યારે મેયર ચેરમેનની વરણી કરવામાં આવી હતી તેની માટે આવ્યા હતા તેવી પણ ચર્ચા છે તે ચાલી રહી છે. એક તરફ છે તે શહેર પ્રમુખ કહી રહ્યા છે કે ઘરમાં મરણ થઈ ગયું છે માટે તેઓ આવ્યા છે અને એક તરફ વર્ષાબા જે પરમાર છે જે કોર્પોરેટર છે તેઓ અમારા મીડિયાના માઇક સમક્ષ સ્વીકારી રહ્યા છે કે મારી જે મહિલા મિત્ર છે તેની ડોટરના કર હોય તેને લઈને મારે મુંબઈ જવાનું હોય તે મામલે હું રજા લેવા માટે આવી છું. આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. નોખા નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. કોણ સાચું કોણ ખોટું તે તો હવે છે ત્યારે સામે ચાલીને કહેશે ત્યારે જ ખબર પડશે. પરંતુ પોતાને જે દુઃખ હોય, પોતાને માઠું લાગ્યું હોય તેને લઈને ભાજપનો ગુસ્સો છે તે પત્રકારો ઉપર આજે તેમણે ઉઠાવ્યો હતો જેને લઈને પત્રકારોમાં પણ ભારે ગણગણાટ છે તે જોવા મળ્યો હતો. હાલમાં તમે સીધા જ જે દ્રશ્ય છે તે ભાજપ કાર્યાલયના અત્યારે જોઈ રહ્યા છો. ભાજપ કાર્યાલયમાં પણ મિટિંગોનો અહીંયા જે દોર છે તે ચાલુ છે. શહેર પ્રમુખ છે કુમાર શાહ તેમની અધ્યક્ષતામાં મિટિંગો છે તે ચાલી રહી છે અને નારાજગીના જે સૂર છે તેમને કઈ રીતે ડામી શકાય, કઈ રીતે ડેમેજ કંટ્રોલ છે તે કરી શકાય તેને લઈને અત્યારે મિટિંગોનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં વર્ષાબા પરમાર. લોકો કહી રહ્યા છે કે તેઓ નારાજ થયા છે પરંતુ તેઓ કહી રહ્યા છે કે મને કોઈ પણ પ્રકારની નારાજગી નથી તો શા માટે મીડિયા સમક્ષ તમારે ગુસ્સો ઠાલવવો પડ્યો છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.